છોટાઉદેપુર નગરના પેલેસ રોડ પર જતા મુખ્ય માર્ગ પરનું ગરનાળું ડાયવર્ઝન બનાવ્યા વગર તોડી નાખતા નગરજનોને પડી રહી છે તકલીફ। તો આવો સાંભળીએ શું જણાવી રહ્યા છે નગરજનો। 10 દિવસથી નાળાનું કામ ચાલુ છે। પહેલું તો કામ ચાલુ કરતાં પહેલાં ડાયવર્ઝન હોવું જરૂરી છે, કેમ કે આ મેઇન રસ્તો જે સ્કૂલથી માંડીને બજારથી માંડીને આરોગ્ય દવાખાના નાના મોટા બધા માટે આ રસ્તો મેઇન છે। પહેલું ડાયવર્ઝન હોવું જરૂરી છે। આની બીજું અમે રજૂઆત તો પહેલી છે કે અમને બાઇક ને માણસો ચાલતા જાય એ માટે ડાયવર્ઝનની જરૂર છે અવર જવર માટે। તમે કોને રજૂઆત કરી હતી? પહેલે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અમે, પણ એનો કંઈ અમલ આવ્યો નથી। ક્યારે કરી હતી? 10 દિવસ પહેલાં। અને બીજું શું પ્રોબ્લેમ? બીજું પ્રોબ્લેમ એ જ છે કે પાણીની પાઇપ તૂટી ગઈ છે। 2 દિવસથી પાણી નહીં આવતું। આ માનો કે લગભગ આ લાઈન મેઇન લાઈન છે પાણીની, રાઠવા સોસાયટીથી માંડીને આજુબાજુ બધું જ પેલેસ રોડ સરકારી ચાલી બધું જ આવી મેઇન લાઈન છે। કેટલા જણ હશે? કેટલી તકલીફ પડતી હશે? તકલીફ એટલે બહુ બધી પડે તકલીફ। સમજો ને 5-6 હજાર પબ્લિકને તકલીફ પડે છે આ રસ્તાથી। શું નામ છે આપનું? રાઠવા અર્જુન। શું તકલીફ છે? આ શહેરનો મુખ્ય માર્ગ છે। લોકોને અવર જવર માટે, દવાખાના માટે, સ્કૂલ માટે ને કેસર હોસ્પિટલ, દેવશ્રી હોસ્પિટલ, માતૃત્વ હોસ્પિટલ એ પણ હોસ્પિટલ આવેલી છે। આ ગરનાળાનું કામ ચાલુ કરેલું છે। અમને એ લોકોને એનાથી વાંધો નથી, પણ આ જેનાથી જનજીવન પ્રભાવિત થાય એ વસ્તુ પર ધ્યાનમાં રહેવું જોઈએ। આ વસ્તુની અમે સીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે, પણ એના પર કોઈ ધ્યાન આપવામાં આવેલ નથી। તો અમારી નાગરિકોની એટલી જ અપીલ છે કે જે પાણીની લાઈન તોડી નાખવામાં આવેલી છે છેલ્લા 3-4 દિવસથી, એ પાણી પણ આવેલ નથી। એ પાણીનો ઉપયોગ આ રાઠવા સોસાયટી, નટવરપુરા, પેલેસ રોડ, અજમેરી મોહલ્લા, સરકારી ચાલીમાં એ પાણીનો લાઈન તોડી નાખવામાં આવેલ છે। પાણીની લાઈન પણ જોડવામાં નથી આવેલી। તો અમારી સીઓ સાહેબને અને કલેક્ટર સાહેબને એટલી જ રજૂઆત કરવાની છે કે આ લોકોને જે તકલીફ પડી રહી છે એ વહેલામાં વહેલી તકે એનો નિકાલ કરવામાં આવે। અમે સીઓ સાહેબને પણ રજૂઆત કરેલ છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે અમે। સીઓ સાહેબે અમને મૌખિક રીતે પહેલાં ગયા તો મળ્યા નહોતા, બીજી વખત એવી બાંયધરી આપી કે તમારું 2-3 દિવસમાં ડાયવર્ઝન ચાલુ થઈ જશે। એ વાતને લગભગ 7-8 દિવસ થઈ ગયા। મારું નામ લાલુ છે। તમારે? લાલુભાઈ પારસિંગભાઈ।